વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ હેઠળ આવાસ અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા. પીએમ મોદીના વરદ હસ્તે આશરે 2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો, જેમાં વાસણાના ધારાસભ્ય અમિત શાહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વાસણાના કોર્પોરેટરો વગેરે વાસણા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભવાનીનગરના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો અને જે લાભાર્થીઓ હતા તેમને ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગના અંતે ભવાનીનગરના રહીશો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગ્રામીણ યોજનાઓમાં 95,000 આવાસોનું લોકાર્પણ થયું છે. શહેરી યોજનામાં 24,184 આવાસોનું લોકાર્પણ થયું છે. આમ 1,000 કરોડથી ઉપરના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનનું સપનું છે કે થોડા વર્ષોમાં કોઈ પણ માણસ રોડ ઉપર સૂતો ના હોય, દરેક માથાને ઘર હોય, તે સાકાર કરવા ભારતીય જનતા પાર્ટી જ્યારે જઈ રહી છે ત્યારે આજનો દિવસ ખૂબ ખૂબ આનંદનો છે. અન્ય લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 182 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના 182 વિધાનસભામાં કાર્યક્રમો થયા છે. દરેક જગ્યાએ લાભાર્થીઓને હાજર રાખવામાં આવ્યા છે અને તે લાભાર્થીઓ આપ જોઈ શકો છો ખૂબ ખુશી સાથે આનંદ કરી રહ્યા છે. અહીંયા આગળ 746 મકાનો જ્યાં આપણે ઊભા રહીએ છીએ ત્યાં આગળ 746 મકાનોને લાભ લોકોને લીધો છે.